કયા ગામથી આવ્યા? વડનગર પહાણ સાબલિયા કરીને ઘર. બરાબર. ઓનલાઈન વિડીયો જોઈને બાધા રાખી હતી દિવાળીના શંકર દાડા. ભુવાજીની મેરડીમાંની. શંકર ભુવાની ક્યારે બાધા રાખી હતી? દિવાળીના દાડા હવારે વહેલા 6:30. શું બાધા રાખી હતી બોલો હવે? પેડા 500 સુંદડી અને અગરબત્તી. શું તકલીફ હતી તમને? સવાસની શ્વાસની તકલીફ હતી. કેટલા સમયથી? 4 થી 5 વર્ષથી. 4-5 વર્ષની શ્વાસની તકલીફ હતી તમને. કેટલી જગ્યાએ દવા કરાવી? આખું વડનગરના તાલુકા મહેસાણા જિલ્લો કોઈ બાકી મેક્યું નહીં, કોઈ ભીવા બાકી મેક્યા નહીં, કોઈ માતા બાકી નહીં મેકી. બરાબર. બધું જ કોઈ કર્યું. તમારા શ્વાસની તકલીફ દૂર ના થઈ. ના થઈ. ઘણા ભૂવા કર્યા, ઘણી દવા કરાવી હા ને 4 થી 5 વર્ષથી ગોળીઓ કરી તમે. ગોળીઓ જ ગળી, હા. બરાબર. દિવાળીના દાડે તમે શંકર ભુવાજીની મેરડીમાંની બાધા રાખી વિડીયો જોઈ. હા, વિડીયો જોઈ. શું કીધું તું માતાજીને તમે? માતાજીને એમ કીધું કે માતાજી મને સરસ હતી, મને મટી જશે ને બરાબર. તો હું 500 પેડા નારિયેળ અને અગરબત્તી સુંદડી હું લઈને ઘરે બેઠા ઘરે બેઠા. કોઈ શંકર ભુવાજી જોડે કોલ ઉપર વાત નહીં, કોઈ નહીં. કોઈ સેવક જોડે કોઈ કોલ ઉપર કોઈ વાત નહીં. તમે વિડીયોના માધ્યમથી બાધા રાખી હતી ઓનલાઈન. ઓનલાઈન, હા. બરાબર. કમ્પ્લેટ મટી ગયું. કમ્પ્લેટ મટી. ઘણી દવા કરાઈને ઘણા ભુવાજી કર્યા તો એક ગોળીએ મટી ગળી ગયું. નહીં. હજી એક બી ગોળી નહીં કરી. નહીં ગળી. સવાસની વિડીયો નહીં ગળી. એમની બાધા રાખ્યા પછી કેટલા સમયમાં મટ્યું? એક દિવાળીના દાડા જ બાધા રાખી હતી. બરાબર. એક આજે આટલા દાડા થયા નહીં ગળી. એટલે નહીં કરી એમ. ના, બરાબર. બાધા રાખ્યા પછી 2-3 દાડામાં ફરક પડી ગયો. ફરક પડી પછી ગયો. ગોળીઓ કરવાનું બંધ. બસ ગોળીઓ બંધ. માં મેરડી તમારી લાઈનીઓ બાધા પડી રહી છે. સ્વીકારે છે. બરાબર. હા. જય માતાજી. કયા ગામથી આયા? પાલનપુર ના છો. બરાબર. પોશીના ધામ શંકર ભુવાજીની મેરડીમાંની બાધા ચાલુ હતી તમારે. શેના માટે? શું તકલીફ હતી તમારે? તમારી છોકરીને ફેફસામાં પાણી ભરાઈ ગયું હતું. બરાબર. કેટલા સમયથી? 6 મહિનાથી દવા ચાલુ હતી. કયા ગામની દવા ચાલુ હતી? પાલનપુરની દવા ચાલુ હતી. શું કહેતા હતા ડોક્ટર? ડોક્ટર એમ કહેતા હતા કે તમારે અમદાવાદ લઈ જવું પડશે. પછી મેં ભુવાજી ઉપર ફોન કર્યો અને એમને એમ કીધું ભુવાજીએ કે તમે 5 ડગલા ભરીને અગરબત્તી લઈને કહો કે મારે અમદાવાદ જવાની માં મેળવી માટે અહીંયા જઈને અમદાવાદ ના જવું પડે, ઓપરેશન ના કરવું પડે, એના માટે તમે બાધા રાખી હતી શંકર ભુવાજીની મેરડીમાંની. બરાબર. રવિવારે અહીંયા આવી. રવિવારે આજે બાધા કરવા આવ્યો છો. 1 મિનિટ. પાલનપુરની અંદર ડોક્ટરે શું કીધું હતું? ઓપરેશન કરવું પડશે. પાણી ક્યાં ભરાઈ ગયું હતું? ફેફસામાં પાણી ભરાઈ ગયું હતું તમારી દીકરીને. બરાબર. 6 મહિનાથી. એના પછી તમે પાલનપુરના ડોક્ટર છૂટી પડે અમદાવાદ લઈ જવાનું કીધું કે ઓપરેશન અહીંયા નહીં થાય, અમદાવાદ થશે એવું તમને કીધું હતું. બરાબર. એના બાદ તમે પોશીના ધામ શંકર ભુવાજીની મેરડીમાંની તમે બાધા રાખી. એના બાદ 6 મહિના પછી તમે રિપોર્ટ કઢાયો. રિપોર્ટમાં શું આવ્યું? હવે શું કહે છે ડોક્ટર? નોર્મલ છે બિલકુલ. હવે ઓપરેશન કરવાની જરૂર નથી. ઓપરેશન કરવાની જરૂર નથી એવું જ કીધું ને? બરાબર. માં મેરડી તમારી બાધા સ્વીકારે છે. બરાબર. જય માતાજી. શું માન્યું તું બાધામાં? શંકર ભુવાજીની મેરડીમાંની ચાદર અને મેરડીમાંની ધજા, 500 પેડા અને ફૂલનો હાર. અત્યારે તમને લાગે છે કે કઈ પહેલા જેવી તકલીફ? 6 મહિના પહેલા તકલીફ હતી તમને એવી? બિલકુલ નોર્મલ. પહેલા શું શું પીડા થતી હતી તમને? ત્યાં તો ઉઠવાની બી હાલત નથી. 5 રવિવાર ભરીને ખાટલામાં ના ખાટલામાં જ હતા, ઉભા નતા થઈ શકતા બેન. બરાબર. પાઇપ નીકળી ગઈ અને જાતે બરાબર. તમને વિશ્વાસ આવ્યો કે અજાણ્યા સમાજની શંકર ભુવાજીની મેરડી ઓનલાઈન છે એમ? મને વિશ્વાસ આવે છે. માં મેરડી તમારી બાધા સ્વીકારે છે. છોકરી અહીંયા પેલા 5 થી 7 વખત દર્શન કરવા આવી. બરાબર. એના પહેલા તો ઉભા નતા થઈ શકતા ખાટલામાંથી. એના પછી બાધા લીધા પછી 5 થી 6 વખત પોશીના ધામ શંકર ભુવાજીની મેરડીમાંના દરબારમાં દર્શન કરવા આવ્યા. 5 રવિવાર ભરતા ભરતા વગે થઈ ગઈ. ઓકે. જય માતાજી. કયા ગામથી આવ્યા? હું ઈડર તાલુકાના પાતળિયા ગામથી આવ્યો. બરાબર. ઓનલાઈન વિડીયો જોઈને બાધા રાખી હા, હતી. online. કયા માતાજીની બાધા રાખી હતી? શંકર ભુવાજીના મેલડીમાં. શંકર ભુવાજીની ઓનલાઈન મેરડીમાંની બાધા રાખી હતી. શું તકલીફ હતી તમને? મારા પથરી હતી 5 mm ની. 5 ml ની પથરી હતી. દવાખાને ગયા? દવાખાના રિપોર્ટ કરાય તો ડોક્ટર કે ઓપરેશન કરવું. ઓપરેશન કરાવવું પડશે. બરાબર. પછી તમે શું કર્યું? બસ બાધા માની ને શંકર ભુવાજીની મેરડીમાંની બાધા રાખી. 3-4 દિવસ થઈને પથરી નીકળી ગઈ. પથરી નીકળી ગઈ. બરાબર. પછી ડોક્ટરે કીધું કે નોર્મલ છે, હવે ઓપરેશનની કોઈ જરૂર નથી. માં મેરડી તમારી બાધા સ્વીકારો છો. જય માતાજી. અમે ગામ પ્રાંતિજ પ્રાંતિજ ના છો. ઓનલાઈન વિડીયો જોઈને બાધા રાખી. જિલ્લો સાબરકાંઠા. અમે ઓનલાઈન વિડીયો જોયું હતું માતાજીના શંકર ભુવાજીની મેલડીમાં. બરાબર. તો મારા ફાધર ને અમે છેલ્લા 10 વર્ષથી દવા કરી. 10 વર્ષના અંદર અમારા ફાધર ને પગની નસની ઘણી દવાઓ કરાવી, ઘણી ગોળીઓ કરી, ઘણા ટ્રીટમેન્ટ ઘણા કરાયા. સારા રિપોર્ટ કર્યો તો મેલ નતો આવતો. કોઈ મેલ નતો આવતો. 5 રવિવાર શંકર ભુવાજીની મેલડીમાં અમે માને આના 6ઠ્ઠા રવિવારે અમારે કોઈ ગોળી કોઈ પ્રોબ્લેમ નહીં, કોઈ તકલીફ નહીં, કોઈ પગમાં કોઈ Complete થઈ તકલીફ ગઈ. નહીં.
પેલા શું તકલીફ હતી તમને મને ઊભું પગમાં નતું રવાતું. ઊભું નતું રહેતું, ઊભા નતા રહી શકતા આખી તમે. નસો ફૂટું થતી બરાબર. હતી. ઓનલાઈન વિડીયો જોઈને જ બાધા એક રાખી હતી. વખત નસ બી તૂટી ગઈ હતી. એ નસ તૂટીને અમે ટ્રીટમેન્ટ બી કરાવ્યું. એ પછી અમે શંકર ભુવાજીની મેલરીમાંના 5 રવિવાર મોન્યા અને 5 રવિવાર છઠ્ઠા કોઈ રવિવારે પૈસા નહીં, આરામ કોઈ હતા. ચાર્જ નહીં, કોઈ દિલથી- તકલીફ નથી. દિલથી શંકર અને ભુવાની શંકર ભુવાજીની મેલરીમાંની મેલરીમાંની તમારા ગાદીમાં મનથી સત બાધા છે. રાખો, સત છે. અને તમારું ધારેલું કામ કામ પૂરું તમારું કરશે. પૂરું કરશે. બરાબર. તમને વિશ્વાસ આવ્યો પોચીના ધામની મેરડી ઓનલાઈન છે. પૂરેપૂરો પૂરેપૂરો. બરાબર. માં મેરડી તમારી બાધા સ્વીકારો છો. જય માતાજી. જય માતાજી. નામ છે આ? અમદાવાદથી અમદાવાદ ના છો? ઓનલાઈન વિડીયો જોઈને બાધા રાખી છે. ઓનલાઈન વિડીયો જોઈને શું તકલીફ હતી તમને? પગની તકલીફ હતી પગની તકલીફ હતી. કેટલા સમયથી? 6 મહિનાથી 6 મહિનાથી. શું તકલીફ હતી તમને? હેડાતું નતું ચાલાતું નતું હેડાતું નતું તમને, બેહાતું બી નતું. બરાબર નતું. બરાબર. પછી શું કર્યું તમે? મેં આ વિડીયો જોયો કોનો વિડીયો જોયો તો? શંકર ભગવાનનો વિડીયો શંકર ભુવાજીની મેરડીમાંનો વિડીયો જોયો તમે? જોયો એટલે મેં મારા મનથી દાદા મેં કીધું આ તમારા મનથી બાધા રાખી હતી ઘરે બેઠા. મેં કીધું આ જો શંકર ભગવાનની મેળવી હોય તો મને પગે સારું થાય તો હું તો દર્શન કરી જઈ આવી બરાબર. બાધા રાખ્યા પછી કેટલા સમયમાં મટી ગયું? ત્રીજા ધંધો મટી ગયો ત્રીજા દિવસથી 6 મહિનાની તકલીફ હતી. તમારા પગમાં ચાલાતું નતું, બેઠાતું નતું. એ કમ્પ્લીટ થઈ ગયું. અત્યારે તમે કમ્પ્લીટ ચાલો છો, કમ્પ્લીટ બેસી શકો છો, નોર્મલ થઈ ગયા ને બિલકુલ. કેટલા દવાખાને ફર્યા હતા તકલીફ માટે તમે? 3 થી 4 દવાખાના તોય ના મટ્યું? ના મટ્યું ને તે શેવટની પર હું તો દવા પીવાનું કર્યું દવા પીવાનું વિચાર્યું હતું તમે? એના પછી શંકર ભુવાજીની મેરડીમાંનો વિડીયો આવી ગયો તમારા ફોનમાં. વિડીયો જોઈને બાધા રાખીને અત્યારે કમ્પ્લીટ થઈ ગયું. કમ્પ્લીટ થઈ અમદાવાદ થી આવ્યા. તમને વિશ્વાસ આવ્યો કે પોચીના ધામની શંકર ભુવાજીની ઓનલાઈન મેરડી છે? વિશ્વાસ આવ્યો માં મેરડી તમારી બાધા સ્વીકારો છો. કયા ગામથી આવ્યા? અમદાવાદ અમદાવાદ ના છો. ઓનલાઈન વિડીયો જોઈને બાધા રાખી હતી. કયા માતાજીની? શંકર ભુવાની શંકર ભુવાજીની મેરડીમાંની. શું પ્રોબ્લેમ હતી તમારે? મારા 1,20,000 રૂપિયા ફસાયા હતા. 1,20,000 રૂપિયા તમારા ફસાઈ ગયા હતા. કાલે જ મળી ગયા. કેટલા સમયથી ફસાઈ ગયા હતા? 1.5 વર્ષથી. 1.5 વર્ષથી તમારા 1,20,000 રૂપિયા ફસાઈ ગયા હતા. બરાબર. બાધા રાખ્યા બાદ કેટલા સમય પછી પૈસા આવ્યા? 1.5 મહિના. 1.5 મહિનાની અંદર તમારા પૈસા આવી ગયા. 1,20,000 રૂપિયા ફસાઈ ગયા હતા. તે શું માન્યું હતું બાધામાં તમે? એક આરતીની થાળી અને 500 ઘી અને એક નારિયેળ અને એક ચૂંદડી ને 151 રૂપિયા. બરોબર. આવી ગયા ને 1,20,000 પૂરા. તમને વિશ્વાસ આવ્યો કે પોચીના ધામની શંકર ભુવાજીની મેરડી ઓનલાઈન છે એમ? હા, વિશ્વાસ આવ્યો. જય માતાજી. માં મેરડી તમારી બાધા સ્વીકારે છો. જય માતાજી. કયા ગામથી આવ્યા? અમદાવાદ ના છો? ઓનલાઈન વિડીયો જોઈને બાધા રાખી હતી? અમદાવાદની છું મારા મમ્મી પાટણ જોડે પાટણથી 35 કિલોમીટર થાય ત્યાંથી બરાબર. મારા મમ્મી આવે છે ઓનલાઈન વિડીયો જોઈને બાધા રાખી હતી શંકર ભુવાજીની મેરડીમાંની. બરાબર. શું તકલીફ હતી તમને? ગાડી નથી કહેતી કેટલા સમયથી ચાલી નતા શકતા? 6 મહિનાથી 6 મહિનાથી ચાલી નતા શકતા. શું તકલીફ હતી એવી પગમાં તમારે? હેડી નથી કહેતી બેસી તો હાથ પીડાવું ઊભી તો હાથ પીડાવું હેડી નથી કહેતી એવી તકલીફ હતી. બરાબર. દવાખાને ગયા હતા? 4 દવાખાના બદલ્યા કેટલા દવાખાના બદલ્યા? 7 બદલ્યા હતા શું કહેતા હતા ડોક્ટર? ઓપરેશન કરાવવું પડશે કે ઓપરેશન કરાવવું પડશે પગનું ઓપરેશન કરાવવું પડશે એવું કીધું સાથે સાથ દવાખાને. બરાબર. પછી તમે શું કર્યું? પછી હું બુધવારના દિવસે મંગળવારે મારા મમ્મીને અમદાવાદ લઈ ગઈ હતી હું બતાવવા માટે બરાબર. ડોક્ટરે એવું કીધું હતું કે ઓપરેશન કરવું પડશે તો મેં મમ્મીને પાછી મૂકી દીધી પછી બુધવારના દિવસે સવારમાં વિડીયો આવ્યો બરાબર. મેં બાધા રાખી મેં કીધું 5 કિલો પેડા હા. અને અગરબત્તી ચુંદડી અને શ્રીફળ અને ગુલાબના ફૂલ હું કરીશ બરાબર. આ રવિવાર સુધી શાંતિ થઈ જાય તો પછી બુધવારના દિવસે સવારમાં 7 વાગે દવા લીધી બરાબર. પછી બુધવારે એ દવા બંધ કરી દીધી આજના દિવસ સુધી દવા કરી નથી દવા નથી કરે. અત્યારે તમે કમ્પ્લીટ ચાલી શકો છો? પહેલા નતા ચાલી શકતા? નતા ચાલી શકતા, નતા બેસી શકતા 6 મહિનાથી. અને શંકર ભુવાજીની મેરડીમાંની બાધા રાખવાથી તમે કમ્પ્લીટ ચાલી શકો છો, કમ્પ્લીટ બેસી શકો છો. બરાબર. તમને વિશ્વાસ આવ્યો કે પોચીના ધામની મેરડી ઓનલાઈન છે એમ? માં મેરડી તમારી બાધા સ્વીકારો છો. કેટલા કિલો પેડા છે? 5 કિલો પેડા. બરાબર. માં મેરડી તમારી બાધા સ્વીકારો છો. કયા ગામથી આવ્યા? વાલી ગામથી આવ્યો. વાલી ગામથી. બરાબર. ઓનલાઈન વિડીયો જોઈને બાધા રાખી હતી. કયા માતાજીની? મેલડી માતાની શંકર ભુવાજીની મેરડીમાંની. બરાબર. શું તકલીફ હતી તમને? પથરી હતી. પથરી હતી. કેટલા સમયથી? લગભગ 3 વાર તો ઓપરેશન કરાયા. 2 3 વાર પથરીનું ઓપરેશન કરાયું. એના પછી બી પાછું ડોક્ટરે કીધું કે પથરી છે તમારે એમ. બરાબર. પછી ઓનલાઈન વિડીયો જોઈને બાધા રાખી. એના પછી પથરી કમ્પ્લીટ નીકળી ગઈ. ડોક્ટરે શું કીધું હતું પથરી હતી ત્યારે? કે ઓપરેશન ઓપરેશન કરાવવું પડશે ચોથું પાછું એવું કીધું હતું. ઓનલાઈન વિડીયો જોવાથી તમારે આ પથરીની તકલીફ હતી દૂર થઈ ગઈ, કમ્પ્લીટ નીકળી ગઈ પથરી. બરાબર. તમને વિશ્વાસ આવ્યો કે શંકર ભુવાજીની મેરડી ઓનલાઈન છે? પાક્કો વિશ્વાસ. માં મેરડી તમારી બાધા સ્વીકારો છો. જય માતાજી.